અમરેલી બાયપાસ પાસેથી જંતુનાશક દવાનો મોટો જથ્થો એસઓજીની ટીમે ઝડપી લીધો। લાયસન્સ વગર ખોટા સ્ટીકર્સ લગાવી ખેડૂતોને આ દવા પધરાવવામાં આવતી। જંતુનાશક દવાના નામે ખેડૂતોને છેતરવાનું આ ષડયંત્ર હતું। એસઓજીએ માહિતીના આધારે 12 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। અમરેલી તાલુકા પોલીસે દવાના સેમ્પલ્સ લઈ પરીક્ષણમાં મોકલ્યા। તો અમરેલી નજીકથી જંતુનાશક દવાનો આ મોટો જથ્થો ઝડપાયો છે। લાયસન્સ વગર ખોટા સ્ટીકર્સ લગાવી અને ખેડૂતોને આ દવા પધરાવવામાં આવતી હતી। જંતુનાશક દવાઓના કોઈ લાયસન્સ પરવાનગી વગર જથ્થો રાખી ખોટા સ્ટીકરો ચડાવી અને ઇલીગલ કોઈ લાયસન્સ વગર ખેડૂતોને છેતરતા હોય તેવો જથ્થો મળી આવે તેવી સ્પષ્ટ બાતમી જિલ્લા એસઓજી પીઆઈ ચૌધરી સાહેબને મળતા એગ્રીકલ્ચર ઓફિસરની હાજરીમાં સ્થળ તપાસ કરવામાં આવેલ। કુલ 876 બોટલો કે જે જંતુનાશકના અલગ અલગ લેબલ્સ મારેલા હોય જેની કુલ કિંમત 12,88,400 મુજબનો મુદ્દામાલ સ્થળ પર મળી આવેલ, જેને સીઝ કરી અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં હાલમાં જંતુનાશક દવા અધિનિયમ તથા બીએનએસની સંલગ્ન કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે।